મમ્મી, આ ભઈલો ક્યાં જતો રહ્યો? દેખાતો નથી. હશે ને તો પછી જોબ પર નીકળી ગયો હશે. મને મળ્યા વગર તો જતો નથી ક્યારેય. આ રહ્યો જો. જય શ્રી કૃષ્ણ મમ્મી. હવે હા મારી દીકરીઓ શું વાતો કરો છો? કંઈ નહીં, હું મમ્મીને એ જ કહેતી હતી હા કે આ જો ને ભાઈએ છે ને બહુ નાની ઉંમરમાં છે ને જવાબદારી નિભાવી લીધી. કારણ કે પપ્પા ગયા પછી બધું બર્ડન એના માથા પર આવી ગયું હતું અને બધી રીતે સાચવી લીધું અને પગ પર ઊભું થઈને આ ઘર પણ કરી લીધું. અરે મારી લાડકી બેન, પપ્પાનું અવસાન થયું અને પપ્પાના ગયા પછી જો આ ઘરમાં તમને લોકોને સાચવવાની જવાબદારી આવે તો એ મારા ઉપર જ આવે ને. અને મારે જે જવાબદારી ઉપાડવી જોઈએ ને, કારણ કે તમે લોકો મારી જવાબદારી છો. રાખવી પડે ને બેટા. તારા પપ્પા તો તારા સહારા જ અમને છોડીને ગયા છે, એટલે જે તું જવાબદારી રાખે છે ને એ અમારા સંસ્કાર જ છે બેટા. તો તું આટલું અમારું ધ્યાન રાખે છે. હા મમ્મી, પણ જો જ્યારે પણ પપ્પાની વાત આવે છે ને તમે રડવાનું ચાલુ કરી દો છો. આમ રડશો તો મારા પપ્પાને સારું લાગશે. ના બેટા, યાદ તો આવે ને. આટલી નાની ઉંમરમાં તને આટલી મોટી જવાબદારી સોંપીને ગયા. હવે ભગવાનના ઘરે તો ના તો તમારું ચાલે છે કે ના તો મારું ચાલે છે. હવે જે ભગવાનને સારું લાગ્યું એ ઠીક, બીજું શું. પણ ભગવાને આપણને હિંમત આપી અને મને કામ કરવાની આવડત, જેથી કરીને મેં મારા ઘરને સંભાળી લીધું. એ મોટી વાત. બરાબર છે બેટા, સારું છે. મને એ જ શાંતિ છે. હા મમ્મી, હવે એવું નથી લાગતું કે આની માટે છે ને છોકરી શોધીને આપણે ઝટ પરણાવી દેવો જોઈએ? હા, તારો તો આ જ પ્લાનિંગ છે. એક કામ કરીએ મમ્મી, આ મારી પહેલા છે ને આપણે બેનને વળાવી દઈએ, પછી શાંતિથી મારા લગ્ન કરાવજો ને. હા, એટલે મને પહેલા ઘરમાંથી કાઢવી છે એમ ને? હા. એટલે ભાભી આવે એટલે મારે ભાભી સાથે રહેવાનું જ નહીં ના એમ ને? ના, ભાભીની શાંતિ ને. આ તું ઘરમાં આવીશ તો ખોટે ખોટા ટંકા સુભા થશે. આ ઝઘડાળું તો છે જ પહેલેથી. જોયું મમ્મી, જોયું કેવું કહે છે મને? ના ના ના, ડાય છે મારી દીકરી પણ, તારા જેવી જ છે. હા બેટા, હું શું કહું, તને જોબ પર જવાનું લેટ થાય છે અને પણ તું રોજ આ અપડાઉન કરે ને એ મને બહુ ટેન્શન લાગે છે. અરે મમ્મી, તમને તો ખબર જ છે ને કે હું શું કામ અપડાઉન કરું છું. અને આમ પણ હું એકલો થોડો અપડાઉન કરું છું. આ મારી જેવા કેટલાય લોકો છે જે જોબ માટે અપડાઉન કરે છે. અને આપણી આજુબાજુ હું જે કામ કરું છું ને એ સેમ કામ કરું ને તો એટલી સેલેરી મળે એમ નથી. અને હું જે કંપનીમાં કામ કરું છું ને એ મોટી કંપની છે અને આ લોકો કરતાં મને સેલરી પણ વધારે આપે છે. એટલા માટે અપડાઉન કરું છું. એટલે ખોટી ચિંતા નહીં કરવાની. અને સાસવીને જવાનું શાંતિથી ને શાંતિથી આવવાનું. હા, હવે ત્યાં આગું કેટલું છે, 50 જવાનું 50 આવવાનું. સારું સારું, હવે જા જલ્દી, સાંજે વહેલું આવવાનું છે. હા હવે ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મનામન સ્વામી શંકર મિશ્રી. જય શ્રી કૃષ્ણ પપ્પા. હા જય શ્રી કૃષ્ણ બેટા. આ સવારમાં પર્સ લઈને કઈ બાજુ? મારી ફ્રેન્ડ ગીતા છે ને, હા પાછળ રહી છે એ, હા હા. એના લગ્ન છે તો એને થોડીક શોપિંગ કરવી છે ને, તો હું એની સાથે શોપિંગ કરવા જાઉં છું અને દીપકને સાથે લઈ જાઉં છું. દીપકનું શું કામ છે તે? પણ એ સાથે હોય તો સારું પડે ને, અમારે સામાન ને બધું ઉચકવામાં. ઠીક છે બેટા, જાઓ ને. જવાની હું તને ના નથી પાડતો, પણ એક વાત સાંભળ. શું? હું તને કેટલા ટાઈમથી કહું કરું છું બેટા, છે ને આ તારો સ્વભાવ છે ને થોડોક ચેન્જ કર. હવે પપ્પા, મારા સ્વભાવમાં શું ચેન્જ કર્યા જેવું છે? સારો તો છે. તું છે ને બહુ જિદ્દી છોકરી છો. આ તારી બેનપણી ગીતા છે, એના લગ્ન થાય છે ને, એની ખરીદી કરવા જશ ને તું? હા. તને એવું નથી થતું કે મારી પણ હવે ઉંમર થઈ ગઈ છે? આ ગીતા તારેથી નાની છે ને વરદી, એના મમ્મી પપ્પાએ જો એનું ગોઠવી નાખ્યું ને એના લગ્ન છે. અરે એવું થોડું હોય પપ્પા, જ્યારે આપણા નસીબમાં સારો છોકરો મળે ત્યારે લગ્ન થાય ને. નસીબ આ નસીબની વાત તું કરમાં. 2 છોકરા મેં તને બતાવ્યા તો કે પપ્પા એ નોકરી નથી કરતો અને એની પાસે બાઇક નથી,
ઓલા છોકરા તો કે એ છોકરો દેખાવડો નથી. પણ એકેયમાં ક્યાં ઠેકાણું હતું પપ્પા? એક સારો નહોતો દેખાતો અને એક નોકરી નહોતો કરતો. જો બેટા, ભગવાને બધાયને બધું નથી આપતા, પણ એના ગુણ સંસ્કાર આ બધું જોવાનું હોય છે. એવો જ છોકરો તને જિંદગીભર સાચવશે. અને જો અમારા સમયમાં હે ને, અમારા વડીલો, અમારા મમ્મી પપ્પા, અમારા ગઈઢિયા, અમે તો જોવા પણ ન જતા એકબીજાને. અને અત્યારે જો તમે આવડા મોટા છોકરા. પપ્પા તમારા સમયની વાત જ અલગ છે હો. હવે તમારા સમયનું તમે નહીં ઉખેડતા અહીંયા. ના ના, આ તો તને એક વાત કરું છું. અમે અત્યારનો સમય તો સારો છે કે અમે તમને એવો સ્કોપ આપીએ છીએ કે તમે એકબીજાને જોવો, મળો, વાતચીત કરો. આ તો કાંઈ મળવા બળવા નહીં પપ્પા. આ છોકરો આવો છે, ખાલી કોકે તને કીધું હોય કે આ છોકરો આવો છે, આ છોકરો દેખાવડો નથી, ફટ કરતી ના જ પાડી દે. ક્યારેક તો અમારું માન, ક્યારેક તો અમારું માન. પણ પપ્પા આમ 2-3 મિનિટ મળીને કેમ ડિસાઈડ કરવું કે આપણી લાઈફને લાયક છે કે નહીં? અને જો બેટા, અમે તારા માટે કોઈ જગ્યાએ ઠેકાણું શોધ્યું હોય તો એનું બેકગ્રાઉન્ડ ચેક કરીને જ પછી અમે તને કીધું હોય. તો તને અમારા ઉપર ભરોસો નથી એનો મતલબ તો એવો નહીં થયો નહીં પપ્પા, એવું નથી. તમારા ઉપર ભરોસો જ છે, પણ આમ 2-3 મિનિટ છોકરાને મળીને કેમ ડિસાઈડ કરી લેવાનું કે આપણા લાયક છે કે નહીં? જો બેટા, ત્યાં 2 છોકરાને તો રિજેક્ટ કર્યા, પણ મારા એક મિત્ર છે અમદાવાદના, છગનભાઈ, એનો છોકરો બહુ સરસ છે. અને એમાં જો તે આનાકાની કરી ને તો તારી ખેર નથી. અરે પપ્પા, જોયા વગર કેમ ખબર પડે? બધું થશે તને જો. અને તમે તો મને 2 જ છોકરા બતાવ્યા છે. પેલી ગીતાએ તો 14 છોકરા જોયા. એટલે તારે એનો રેકોર્ડ તોડવો છે એમ? અરે નહીં, રેકોર્ડ તોડવાની વાત નથી કરતી. એટલે આપણે જોતા રહીએ, કોઈ આમ સારો મુહૂર્ત મળશે ત્યારે કરી નાખશું ને. હું ના ક્યાં પાડું છું? અમિતા બેટા, એક વાત કહું. તારા મમ્મીના ગયા પછી છે ને, તારા મમ્મી કે તારા પપ્પા, આ બધું હું એક જ છું. એટલે તારી મને ચિંતા થાય છે. પપ્પા મને ખબર છે તમે મારી ચિંતા બહુ કરો છો. કરી લેશ ને લગ્ન, પણ કોઈ સારો એવો છોકરો મળે ને ત્યારે. ઠીક છે. અને જો મને અત્યારે મોડું થાય છે, હજી મારા દીપકના ઘરે જવાનું છે. મેં એને કીધું એ નથી. એને લઈને હું ફટાફટ જાઉં અને પછી આવીને હું રસોઈ બનાવી નાખીશ. બરાબર? ઠીક છે, જા. ચાલો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાંભળ, હા પૈસાની જરૂર હોય ને તો એટીએમમાંથી કાઢી લેજો. હા પપ્પા. હા, હા. સાવ નાદાન છોકરી છે. ક્યારે આવશે આ? પણ તારે સાગરને મળવું તું તો એકલું આવી જવું તું ને. અરે હું એકલી કેવી રીતે આવું? હું એકલી આવું તો બાપુ શક કરે. અને મેં ગીતાના લગ્નના શોપિંગનું બહાનું કાઢ્યું છે. અને આપણે શોપિંગ કરવા તો જવી જ પડશે. થોડી ઘણી વસ્તુ તો લેવી જ પડશે, નહીંતર વળી પાછા શક કરશે કે ખરીદી કરવાનું કહીને ગઈ હતી, કંઈ લાવી તો નથી. એટલે તને સાથે લાવી છું. વાહ, એટલે મને ખીલીએ ચડાવવાનો એમ ને? અરે ખીલીએ ક્યાં ચડ્યો? તું મારો ફ્રેન્ડ છે કે નહીં, તો એટલો સાથ નહીં આપે? ફ્રેન્ડ ફ્રેન્ડ કરીને તો હવે કંઈ પણ હવે. આ જો આવ્યો તારો સાગર. કેમ એટલી બધી વાર લાગી? અરે હા, થોડું કામમાં હતો એ માટે. બોલ ને, શું કામ પડ્યું? કેમ ફોન કર્યો હતો મને? એટલે કામ હોય તો જ તને બોલાવાનું, એમ નહીં મળવાનું તને. હા ભાઈ, મળી શકે. બોલ, શું કામ હતું? આ ખટારો ક્યારે બદલાવાનો છે હવે? શું ખટારો? સારી જ છે મારી ગાડી. જ્યાં સુધી ચાલે છે ને ત્યાં સુધી ચાલવા દે ને. અને જો એટલું જ બધું હોય તો લાવ, પૈસા બદલી નાખું. ઓ, હવે આ તારી ગાડી લેવા માટે મારી પાસેથી પૈસા લેવાના તારે? હા, હવે તને વાંધો હોય મારી આ ગાડીથી તો તું જ પૈસા આપે ને મને. આ તો મેં કીધું તું ગાડી લઈને જતો હોય ને તો સારો દેખાય, આમ પર્સનાલિટી પડે એટલે કહું છું. બાકી વાંધો નહીં, રહેવા દે. હા, મારી પર્સનાલિટી મારી ગાડીથી નથી પડતી, મારાથી પડે છે. ઓ, તું શહેરમાં ભણવા ગયો ને એમાં તો બહુ હોશિયાર થઈ ગયો અને બહુ એટીટ્યુડ આવી ગયો, એવું નથી લાગતું? ના, હવે અને શહેરમાં ભણવા ગયો હતો એ પછી તો મારું ભણતર પણ પૂરું થઈ ગયું છે અને હવે તો નોકરીએ પણ લાગી ગયો છું. ક્યારે લાગ્યો? અરે તને ખબર નથી, આ છેલ્લા 6 મહિનાથી તો નોકરી કરું છું.
એટલે દેખાતો નથી. મેં કીધું આ મહારાજા દેખાતા કેમ નથી, પણ એટલે હા હવે હા મને તો એમ હતું કે તું મને ભૂલી ગયો હશે. હા એ વાત સાચી. હા ભૂલી ગયો તને. એટલે સાચી એટલે મસ્તી કરું છું હવે. તું હા. મારી ખાસ ફ્રેન્ડ છે, તને તો હું ભૂલી જવાનું કંઈ. બસ ફ્રેન્ડ જ, હા ફ્રેન્ડ જસ્ટ. જસ્ટ ફ્રેન્ડ જ. હા હવે તો તું શું કહેવા માંગે છે? હું એ કહેવા માંગુ છું કે આપણે નાનપણથી મિત્ર છીએ, હા. તો તારા મનમાં ફ્રેન્ડ સિવાય બીજું કંઈ છે જ નહીં. હા એક વાત છે. શું છે? આમ તું મારી નાનપણથી ફ્રેન્ડ છે ને, એટલે આ ફ્રેન્ડ કરતાં થોડુંક વધારે બેસ્ટ ફ્રેન્ડ નહીં? બેસ્ટ ફ્રેન્ડ વાળા, બેસ્ટ ફ્રેન્ડ જેવી લાગુ છું તને? અરે આ તો જો ગુંડાગર્દી ઉપર આવી ગઈ. આગળને ગુંડાગર્દી ના કહેવાય, તો? અને હક જતાવ્યો કહેવાય. આવો કેવો હક મળે? તું જે બેસ્ટ ફ્રેન્ડ કહે છે ને, હા. બેસ્ટ ફ્રેન્ડ કરતાં થોડુંક ઉપરનો હક. સરસ. હવે ખોટું બધું જવા દે. તે મને અહીંયા બોલાવ્યો શું કામ એ કે ને? હા એ તો ભૂલી જ ગઈ. મેં એટલા માટે બોલાવ્યો કે મારા પપ્પા મારા લગ્નની વાત કરે છે. શું વાત કરે છે? આ તારા પપ્પા તારા લગ્નની વાત કરે છે? હા, છોકરો મળી ગયો કે ગોતવાનો છે? છોકરો તો ગોતવો જ પડશે ને. આમ તો ધ્યાનમાં જ છે, પણ એ કંઈ ધ્યાન જ નથી આપતો મારામાં. હા તો એક કામ કર ને. શું? મારા નજરમાં એક એવો છોકરો છે કે એકદમ આમ તને બંધ બેસશે, તારી જેવો જ. એટલે આમ કહેવાય ને કે તારી લાયક જ છે એ છોકરો. કોણ છે એ? જો આપણે જે સોસાયટીમાં રહીએ છીએ હા, એની બાજુની સોસાયટીમાં હા. ઓલો શું નામ છે, રમેશ ગાંડો. સાગર, હું જો તને સીધી ભાષામાં કહી દઉં છું, હું છે ને તને પ્રેમ કરું છું. લગ્ન કરીશ ને તો તારી સાથે કરીશ, બરાબર છે? તો પપ્પાને આવીને વાત કરી લેજે. તું અને મને પ્રેમ કરે છે? એ જ ને, મારા નસીબ જ ફૂટલા છે ને કે હું તને જ પ્રેમ કરું છું. હા સરસ. જોકે આપણામાં એવી ખૂબીઓ તો છે હો. એકદમ. બસ બસ, હા બહુ પાવર ના કર. હા હવે મસ્તી કરું છું. આ શહેરમાં જઈ આવ્યો ને એમાં બહુ પાવર કરતો થઈ ગયો છે. એ મૂકને. જો સાચું કહું ને તો નાનપણથી લઈને અત્યાર સુધી જેમ તું મને લાઈક કરે છે ને, એવી જ રીતે હું પણ તને લાઈક કરું છું. જો કે અત્યાર સુધી જતાવવા નથી દીધું, પણ આ વાત તે જ ખોલી છે, તો આનો જવાબ આ છે. તો ક્યારે આવે છે પપ્પા સાથે વાત કરવા? જોઈએ છે હવે. પહેલાં હું મારા ઘરે તો વાત કરું, મારા ઘરના લોકો શું કહે છે, પછી આગળ વિચારીએ. જો એવું ના થાય કે કોઈ બીજું આવીને મને લઈ જાય. શું લાગે છે, કોઈ બીજું આવીને તને લઈ જઈ શકશે? લાગતું તો નથી, પણ આ તો તું રાહ જોડાવે છે ને એટલે કહું છું. તો વિશ્વાસ રાખ. મારા ઉપર વિશ્વાસ હોય ને તો એ વિશ્વાસ તારો તૂટવા નહીં દો. સારું. અને હવે અમે નીકળીએ, અમારે શોપિંગ પણ કરવાની છે. સારું જાઓ. અને દીપક કેમ છે, મજામાં? બસ મજામાં. તમારી સેવા કરીએ છીએ જો. હા હવે એ તો છે જ ને. હવે તમારી પ્રેમ કથા પૂરી થઈ હોય તો આપણે મોડું થાય છે, નીકળીએ. હા, અમે નીકળીએ. સારું, બાય. ડ્રોપ કરી દો કઈ? ચાલો, ચાલો. ના, મળીએ. બાય. બાય. પપ્પા, હા હું શું કહું છું, પેલા ઘનશ્યામભાઈ પાછા મળ્યા હતા મને, અને જમીનની વાત કરતા હતા. આ પેલી રોડ ટચ જમીન છે ને, હા હા તો મેં કીધું છે 50 લાખ રૂપિયા આપતા હોય તો આપી દઈએ. પણ આ 50 લાખ ઓછા નથી? તને નથી લાગતું 50 લાખ ઓછા છે? અરે પપ્પા, એમ પણ 1 વીઘા જમીન છે, આ પડી કંઈ કામ આવતી નથી. એની કરતાં એ 50 લાખ રૂપિયા આવે તો એને ક્યાંક વ્યાજ વ્યાજમાં નાખીએ તો 2 રૂપિયા ઊભા થાય. પણ તારે એવી બધી હું પૈસાની જરૂર છે? ગોવિંદ બેટા, થોડીક શાંતિ રાખ, 2-4 વર્ષ જાળવી જા, 50 ને 70 આવશે. અને જો એવું જ હોય ને તો પેટ્રોલ પંપ આપણે ઊભો કરી દેવો છે. ખોટી માથાકૂટ કોણ કરે બાપુજી? પેટ્રોલ પંપ ઊભો કરો અને એ બધું મેનેજમેન્ટ કરો ને ત્યાં ઊભા રહ્યો, ને એની માણસ કરતાં રાખે આપણે ને. બાપુજી
આપણે જેટલા રૂપિયા 50 લાખનું વ્યાજ આવશે ને એટલા રૂપિયા કદાચ પેટ્રોલ પંપમાં નહીં કમાવી શકીએ. તો ખોટી આપણે શું બળતરા કરવી? 50 લાખ રૂપિયા વ્યાજ આપો અને મહિના લાખ રૂપિયા વ્યાજ આવે ને એ આપણા માટે ઘણું છે. ઠીક છે, તારે જે કરવું હોય તે કર, બીજું શું. હા, તારે ક્યાં મહેનત કરવી છે. અને આ વ્યાજના પૈસા આપણે ખાઈ છીએ ને એમાં તારા હાઈટકા હરામના થઈ ગયા. મહેનત કાંઈ કરવી નથી. પપ્પા આમ કરો, પ્લાન ને આઈડિયા દેવા છે. અરે બાપુજી, તમને શું કહું છું કે આ મહેનતથી પૈસા ન ઊભા થાય, ખાલી મગજ વાપરીએ ને એટલે ઊભા થાય છે. મને કહો, હવે આપણે માર્કેટમાં જેટલા રૂપિયા વ્યાજે આપ્યા છે એ પૈસા બધા ટાઈમ પર આવે છે ને? રીઝન શું છે ખબર તમને? ડર. ને જ્યાં સુધી આપણો ડર રહેશે ને ત્યાં સુધી આપણે કમાવા જવું નહીં પડે. કમાણી દર મહિને સામેથી આવશે. જો બેટા, હે ને આ વ્યાજની કમાણી બહુ નથી સારી. ઠીક છે, આપણો ધંધો છે, પણ 10% છે ને આપણે દાન પૂન કરવું જોઈએ. અરે બાપુજી, આ ઘરમાં દીકરો છે ને તમારે બહાર દાન પૂન કરવું છે? ખોટી દાન પૂનની વાત નહીં કરવાની. ખોટી કાંઈ મળે દાન પૂન કરવાથી? નહીં ને. આ બધું શું છે? અરે શોપિંગ કરવા ગયા હતા, પેલી ગીતાના લગ્ન છે ને. એક તો બાપુજી આને સમજાય તો આ રોજ રોજ શું શોપિંગ કરવી? આ પૈસા એમ જ પૂરા કરી દેશે. અરે લગ્ન છે છોકરીના તો શોપિંગ તો કરવા જોઈએ ને લગ્ન પપ્પા. એના છે, આપણે શું ખોટા ખર્ચા કરવા? તો મારે લગ્નમાં ના જવાનું હોય? નહીં જવાનું, બેસી રહેવાનું. ખોટા ખર્ચા કરવા કરતા ઘરે બેસી રહેવાનું. ગોવિંદ બેટા, શાંતિ રાખ. કાંઈ નહીં. હવે મારે એક દીકરો ને એક દીકરી તો છે, ભલે ને કરે. કાંઈ નહીં બેટા, જા, વાંધો નહીં. અંદર શું લીધું બધું? દીપક, તારે શું છે? તું કેમ આની પાછળ આટલો બધો ફરે છે? અરે એ જો ને ભાઈ, હેરાન કર્યા કરે, ફોન કર્યા કરે, હાલો શોપિંગ કરવા જવું છે, આમ કરવા જવું છે. તો આટલું બધું મને ઉચકવા કોણ લાગે, એટલે લઈ ગઈ હતી. સાંભળ ગોવિંદ, દીપક હોય ને તો અનિતાની સેફટી રહે. અરે સેફટી રહી વાત સાચી છે, પણ માથે કેટલાક દિવસ બોજો લઈને ફરવું. હું તો કહું છું કે મારો પેલો ફ્રેન્ડ છે રણજીત, એની સાથે લગ્ન કરાવી દો એને. ગોવિંદ, તું જરાય ચિંતા કરમાં, હું બેઠો છું ને. તું ખોટી ચિંતા કરમાં, તું ધંધાની ચિંતા કર. અને જો જા બેટા, તમે લોકો અંદર જાઓ. તમે ભાઈને સમજાવી દેજો. હા, તું જા અંદર. આ તમે એટલી બધી માથા પર નહીં ચડાવો, કાલ ઉઠીને આપણને જ બદનામ કરશે. તું ચિંતા કરમાં, હું એનો બાપ છું ને. બંનેની ચિંતા કરવાવાળો હું હજી બેઠો છું, સમજો. અને તારે એ જમીનનું જે વહીવટ કરવો હોય ને એ કરી નાખ. જા, ચાલ, હું અંદર જાઉં છું રૂમમાં. બેટા, આપણે સાગર માટે માંગવું આવ્યું છે. આપણા બાજુના ગામના અશોકભાઈ કરીને છે ને, એની બેબી સંગીતા. હા મમ્મી, એ સંગીતાને તો હું ઓળખું છું. બહુ સારી છોકરી છે અને ભણેલી પણ છે અને સંસ્કારી પણ એટલી જ છે. આપણા ઘરમાં આવશે ને તો બધું સાચવી લેશે. અને સાગરને એની જોડી બી સારી લાગશે. જો સાગર હા પાડે ને તો પછી વાત બને. પહેલાં સાગરને તો વાત કરવી પડશે ને. એકવાર સાગરને પૂછી લઈએ, પછી આગળ વાત ચલાવીએ. હા. ભૈલા, એ ભૈલા, હમણાં જ પૂછી લઈએ, પાછળની શું રાહ જોવાની. પૂછી લઈએ. ભૈલા, કેટલી વાર? આવ્યો હવે, શાંતિ રાખ ને ભાઈ. શું છે? હા, શાંતિ નહીં લેવા દે ભાઈ. સાંભળ, વાત જ એવી છે ને, તારી માટે છે ને મસ્ત લગ્નનું માંગવું આવ્યું છે. લગ્નનું માંગો ને એ પણ મારી માટે? હા, અરે આપણા બાજુના ગામમાં છે ને પેલા અશોકભાઈ. હા, અશોકભાઈની દીકરી સંગીતા બહુ સરસ છે. અને તે તો જોઈ જ છે ને, એક દિવસ આપણને રસ્તામાં મળી હતી. અરે એકદમ સુંદર છોકરી છે. હા ભાઈ, છે તો છે, પણ હું શું કહું છું કે હમણાં મારે લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. શું કામ તમે આ મારા માટે છોકરીઓ ગોતો છો? જો માંગવું આવ્યું છે તો એ લોકો સામેથી મોકલું છે માંગવું, તો એકવાર જોઈ તો લે. ગમે તો આપણે આગળ વાત વધારશું, નહીં તો પછી ના પાડી દેશું. હા, અને અત્યારે ક્યાં લગ્ન કરવા છે? સગાઈ બગાઈ કરી રાખીશું. થોડું તમે હરજો ફરજો, મોજ શોખ કરજો, પછી લગ્ન કરીશું. ના, જો
મારે છે ને હમણાં આ બધામાં કંઈ પડવું નથી. મારે અત્યારે મારો પૂરેપૂરો ફોકસ મારી જોબ ઉપર આપવો છે. કારણ કે જો અત્યારથી સગાઈને આવું બધું કરી લઈશ ને તો હું મારી જોબ ઉપર ફોકસ નહીં આપી શકું. અરે એવું કેમ કહે છે તું કે ફોકસ નહીં કરી શકું? આપણે ક્યાં લગ્ન કરવાના છે? સગાઈ કરીને મૂકી રાખીશું અને પછી જ્યારે તને એમ લાગે કે 1 વર્ષ 2 વર્ષ કે હવે મમ્મી આપણે લગ્ન લેવા છે તો લઈ લઈશું. હું ના પાડું છું ને, મને ઈચ્છા નથી. કેમ, કઈ વાત બીજી છે? ના, હવે બીજી શું વાત હોવાની? તારા મોઢા પરથી તો એવું જ લાગે છે કે તારું દુખે છે પેટ અને તું કૂટે છે માથું. શું છે? સારું, હવે તમે લોકો એટલું જ પૂછો છો ને તો સાંભળો. એમાં એવું છે ને કે હું એક બીજી છોકરીને પ્રેમ કરું છું. છુપા રુસ્તમ. અચ્છા, તો વાત આ છે. અચ્છા, તો અમે જાણી શકીએ એ બીજી છોકરી કોણ છે? હવે તારે જાણીને શું કરવું છે? હા પણ બેટા, તો પછી એવું હોય તો આપણે એની જોડે વાત ચલાવીએ. હા, તો સાંભળો. હા, આપણા ગામના ઓલા પરેશ શેઠ નથી? હા. એમની દીકરી અંકિતા અને હું, અમે બંને એકબીજાને પસંદ પણ કરીએ છીએ અને પ્રેમ પણ કરીએ છીએ. અને હું વિચારું છું કે મારા લગ્ન એની સાથે થવા જોઈએ. પણ ભૈલા, એ કેવી રીતે શક્ય છે? કેમ? એ બહુ પહેલાં છે ને તારા બાપુજીએ એને જમીન આપી હતી ગીરવે, તો પૈસા ના ચૂકવાયા ને તો એમને જમીન જ લઈ લીધી હતી આપણી. અરે, એ બધી વાત તો જૂની થઈ ગઈ છે અને ત્યારે આપણી પરિસ્થિતિ સારી નહોતી. અત્યારે તો આપણે વેલ સેટ છીએ. આપણી પરિસ્થિતિ ઘરની સારી છે તો વાત કરવામાં શું જાય છે? એકવાર વાત તો કરીએ ને. હા, કશો વાંધો નહીં મમ્મી. એવું હશે ને તો એક દિવસ આપણે 2 જણા જઈને પરેશ શેઠને મળતા આવીશું. અને એ હા પાડશે? અરે મમ્મી, તો તમે શું કામ નક્કી કરી લ્યો છો કે આ પાડશે કે ના પાડશે? એકવાર જશું, વાત કરશો, પછી જ ખબર પડવાની છે ને કે આ પરેશ શેઠ હા પાડે કે ના. અને આમ પણ એમની દીકરી જે અંકિતા છે ને એ મને બહુ જ પ્રેમ કરે છે. લગભગ આ પરેશ શેઠ છે ને એની દીકરીનું માન તો રાખશે જ, ના નહીં પાડે. બાકી તો જે બી હરી ઈચ્છા, પણ એકવાર કોશિશ કરવામાં શું જાય છે? હા, સાચી વાત છે મમ્મી. આપણે એક દિવસ જઈને મળી આવીશું. સારું છે, વાત તો ચલાવીએ, પછી એ લોકોની મરજી. બાકીનો ભગવાન પર ભરોસો છોડી દેવાનો. જે ભગવાનને સારું લાગશે એ કરશે. હા. હા. ને બીજું એક કે આ મારા લગ્નની વાતો કરો છો, મારી માટે છોકરી ગોતો છો, મારી માટે માગા આવે છે તો મને વાત કરો છો. આપણે સુષ્માનું શું કરવાનું છે? આખી જિંદગી જો હું એને મારા ઘરમાં નથી રાખવાનો. હું હવે આનાથી બહુ કંટાળ્યો છું. જોયું ને મમ્મી, આણે પાછું ચાલુ કરી દીધું ને, એને તો મને સહન જ નથી થતી. હું જ્યારે તારે મને બહાર કાઢવાની વાત. અરે મસ્તી કરું છું બાબા. તું છે ને મારા ઘરમાં હંમેશા રહીશ ને તો પણ મને કંઈ વાંધો નથી. કારણ કે મારી બેન, મારી લાડકી બેન મને મારા ઘરમાં જ જોઈએ છે. એના માટે પણ સારું કોઈ માંગવું આવશે ને તો આપણે વાત નાખીને એના હાથ પીળા કરી નાખીશું. અને આમ પણ બેન છે ને ઘરમાં એટલે તમારો સથવારો પણ છે ને તમને એકલું પણ નથી. હા, સાચી વાત છે બેટા. સારું, હવે તમે તમારું કામ કરો. મારે મારું ઘણું કામ બાકી છે. તો તે ભાઈ ભૈલો કરીને બોલાવ્યો ને એટલે આવવું પડ્યું. ચાલો, હું મારું કામ પતાવું. હા, જા. સાચવીને જાજે બેટા. હા. કેટલું ખોટું બોલીને તને મળવા આવવું પડે છે મારે. હા, હવે તકલીફ તો રહેવાની ને. પ્રેમ કર્યો છે તો નિભાવવો તો પડશે ને. તો નિભાવું જ છું ને. હા, હવે તો ક્યારેક મને એવું લાગે છે કે તું નથી નિભાવતો. એવું કેમ લાગે છે તને? આ તો મને ડર લાગે છે કોઈ બીજી છોકરીના પ્રેમમાં ન પડી જાય. હું છે ને પહેલેથી મારો એક જ ધ્યેય છે. શું? કે જે છોકરીને હું પ્રેમ કરીશ ને એની સાથે લગ્ન કરીશ. હવે બધાની જેમ નથી કે 70ને પ્રેમ કરે અને બધીને મૂકીને કોઈ
બીજીને સાથે લગ્ન કરે. સારું થયું, મને આજે જ ખબર પડી. ખબર તો પડી ગઈ ને કે હું શું વિચારું છું અને શું કહેવા માંગુ છું. હા, હવે હું શું કહું તને, તારી માટે એક ગુડ ન્યૂઝ છે. આટલા વર્ષોમાં મને ક્યારેય ગુડ ન્યૂઝ ના આપ્યા, અને અત્યારે ગુડ ન્યૂઝ? હા, હવે થયું કે તને એકવાર ગુડ ન્યૂઝ તો આપી દઉં. હા, બોલ ને શું છે? આમ એક્સાઇટેડ નથી મારી ગુડ ન્યૂઝ સાંભળવા માટે? અરે હું છું જ, હું છે ને તને મારવા માટે છે ને કંઈક ગોતું છું. જો ગુડ ન્યૂઝ નહીં હોય ને તો હું આનાથી મારીશ તને. હા, બોલ, સરસ. શું ગુડ ન્યૂઝ છે? હવે સાંભળ, ગુડ ન્યૂઝ એવી છે કે બોલ ફટાફટ હવે. મારા મમ્મી અને મારી બેને મારી માટે એક છોકરી પસંદ કરી છે. મેં પહેલાં જ કીધું તું ને, જો મારા સિવાય કોઈ છોકરીને પસંદ કરી છે કે આજુબાજુ ભટક્યો છે તો મારા જેવી ખરાબ કોઈ નહીં થાય. પણ શું કરું યાર, મારા મમ્મી અને મારી દીદી માનતા જ નથી ને. મારી માટે છોકરી પણ પસંદ કરી લીધી ને લગભગ થોડાક ટાઈમમાં અમારા લગ્ન પણ થશે. એ માટે જ તો મેં તને અહીંયા બોલાવી છે કે તો તારા મમ્મી ને તારા બેન નથી માનતા આપણા લગ્ન માટે, તો આ સોટીએ કઈ સગી નથી થતી? આઈ નહીં માને, બરાબર? અરે 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 બસ 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 બસ, મસ્તી કરું છું બાપા, મસ્તી કરું છું. જો હવે પાછો કહે છે મસ્તી કરું છું. બોલ ને શું છે હવે? જો એવું નથી, ગુડ ન્યૂઝ એવી છે કે તારી સાથે મેં વાત કરી હતી ને, અને તે કીધું હતું કે હું તને લાઈક કરું છું, તને પ્રેમ કરું છું અને તારી સાથે જ લગ્ન અરે કરવા માંગુ ગોળ છું. ગોળ, અરે ગોળ ગોળ નહીં ફરાવ, બોલ ને જલ્દી. હા, તો હું ઘરે ગયો હતો અને ઘરે મેં મારા મમ્મીને અને મારી દીદીને વાત પણ કરી હતી. શું કીધું એણે? પેલા ના પાડતા હતા, કારણ કે તને તો ખબર જ છે ને કે તારા પપ્પા આ ગામના એક પૈસાદાર વ્યક્તિ છે. એટલા માટે મારા મમ્મી અને મારી બેન ના પાડતા હતા તારી સાથે સગાઈ કરવાની અને તારી સાથે લગ્ન કરવાની. પણ મેં એને સમજાવ્યા ને એટલે એ માની ગયા છે અને તારી ઘરે તારા પપ્પા સાથે વાત કરવા પણ આવવાના છે. ક્યારે? હવે લગભગ તો આજે જ આવશે. આજે? હા. આટલી બધી જલ્દી? કેમ, શું થયું? અરે કઈ પ્રોબ્લેમ છે? અરે ના સાગર, પ્રોબ્લેમ કાંઈ નથી. પણ પપ્પા તો ચાલો માની જશે, પણ ભાઈનો સ્વભાવ ખબર જ છે ને કેવો છે. એ તો મને ક્યારેય ઘરની બહાર નીકળવા માટે ટોક ટોક કરતા હોય છે, નીકળવા પણ નથી દે. આ તો હું પરાણી ગીતાને મળવા જાઉં ને એ બાનું કાઢી કાઢીને તને મળવા આવું છું. હા, તો કંઈ નહીં, તું કેમ કરીએ તો મારા મમ્મી અને બેનને ના પાડી દઉં કે આવવા દઉં? નહીં નહીં સાગર, કંઈ વાંધો નહીં, આવવા દે. આજે નહીં તો કાલે આવવું તો પડશે ને, અને આજ નહીં તો કાલે આ મુસીબતનો સામનો આપણે કરવો તો પડશે ને. જે થાય એ જોયું જાય છે. ચાલ, હવે એ બધી વાતો તો થતી રહેવાની. તું કેમ, હવે ક્યાં જવું છે? હવે આ વાત સાંભળીને મને તો ઘરે જવાનું મન થાય છે. અરે ઘરે તારું શું કામ છે? હા, ઘરના વડીલો મતલબ કે તારા પપ્પા અને મારા ઘરના વડીલ એટલે કે મારા મમ્મી બંને એકબીજા સાથે વાત કરી લેશે. અરે એવું નથી સાગર, કદાચ પપ્પાથી બોલવામાં કે ભાઈથી બોલવામાં આમ તેમ થયું તો તારા મમ્મીને ને બેનને ખોટું લાગી ગયું તો, આ તો હું સાથે હોય તો થોડુંક સંભાળી લઉં ને. સારું, જો તારે ઘરે જવું હોય ને તો ચાલ, હું તને ડ્રોપ કરી દઉં. હા ચાલ. બેટા, તું મને અહીંયા લાવી તો છો, પણ મને યોગ્ય નથી લાગતું. મમ્મી, એ બધી ચિંતા તું છોડ ને, આપણે શાંતિથી વાત કરી લઈશું, પછી આગળનું જોઈ જવાશે. પણ એ ખબર છે ને, પહેલાં બધી બની ગયેલી જ ઘટના, એટલે મારો તો પગે નથી ઉપડતો ત્યાં જવા માટે. કંઈ નહીં મમ્મી, આપણે સાગરભાઈ માટે થઈને જવું છે ને, આપણે ક્યાં સામે ચાલીને જઈએ છીએ? સાગરભાઈ માટે થઈને જ તો આપણે જઈએ છીએ ને, તો તું ચિંતા ના કર. જો આવી ગયું એમનું ઘર, હવે બિલકુલ ચિંતા ના કરતી. ચાલ. બાપુજી, હા, જમીનનો સોદો પતે એમ છે 60 લાખમાં, તો શું કરીએ? આપી દઈએ?
10 વધારે આવતા હોય તો આપી જ દેવાય ને, એમાં ખોટું શું છે? તો આજે ડીલ નક્કી કરી નાખીએ. જો 50 તું કહેતો હતો અને અત્યારે તું 60 કહેશ, છે કોણ પાર્ટી આ? આ એક સુરતની જ પાર્ટી છે, એને થોડોક ભબડકો છે કંઈક નવો ધંધો કરવાનો. કાંઈ નહીં, આપી દે. હા બોલ. પેલી ગીતા છે ને, કઈ ગીતા? આપણા લગ્ન હતા મારી ફ્રેન્ડના, હા તો એના સાસરિયાવાળાને આવ્યા છે મહેમાન, તો મારે એની ઘરે જવાનું છે. એના ઘરે મહેમાન આવ્યા છે તો તારે શા માટે જવું? એટલે એને કામમાં મદદ પડે ને એટલે મને બોલાવી છે. એના ઘરના મહેમાન આવવાને એમાં આપણે શું ખોટું જવું ત્યાં? પણ ભાઈ એ મારી ફ્રેન્ડ છે એટલે કે એટલે તો જવું પડે ને. પણ હા બેટા, તું જ્યારે હોય ત્યારે તું એ ફ્રેન્ડના ઘરે જાસ, પાછ છેલ્લી વાર જો. એવું થોડું હોય પપ્પા, મારી ફ્રેન્ડ છે એ. અરે બાપુજી, તમે એ જોયું? તમે એની ફ્રેન્ડ કોઈ દિવસ આપણા ઘરે આવે છે? હા, વારે એને તો અમે ક્યારે જોઈ જ નથી. પણ એ વરસ દિવસે એંગેજ ને એવું બધું હતું તો એમાં ફિટ થઈ ગઈ હોય એટલે નથી આવી. પહેલા તો આવતી જ ને, અમે સ્કૂલમાં ને એમ સાથે હતા ત્યારે. ઠીક છે, પછી જલ્દી વહેલી આવી જજો. હા પપ્પા. તો દીપક તારી સાથે આવે છે? દીપકનું ત્યાં શું કામ છે? એકલી જ જવાની જો? હા, તમે કહેતા હોય તો. ના 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 ના, કાંઈ નહીં, સાચવીને જાજે, મોટરસાઇકલ લેતી જા. હા ધ્યાન રાખજો. હા. આની બેનપણીના લગ્ન થાય ને વહેલી અહીંથી જતી રહે ને તો સારું. થઈ જશે, તું ચિંતા કરમાં, બધું થઈ જશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. ઘણા ટાઈમે ભૂલા પડ્યા. હા, બોલો, કેમ અહીંયા આવવાનું થયું? શેઠ, માફ કરજો પણ વાત જ કંઈક એવી હતી એટલે અમારે આવવું પડ્યું. શેઠ, નાના મોડે મોટી વાત કરું છું. મારો દીકરો સાગર તમારી દીકરીને પસંદ કરે છે, એના માટે હું માંગુ લઈને આવી છું. ઓ માસી, આ તમારી પાસે થોડા ઘણા રૂપિયા આવી ગયા, થોડુંક બેંક બેલેન્સ થઈ ગયું એટલે તમે તમારી ઓકાતને ભૂલી ગયા. યાદ છે ને, એક સમયે અમારી સામે ભીખ માંગવા માટે આવ્યા હતા અને અમારી પાસેથી રૂપિયા લઈ ગયા હતા ને એ જ રૂપિયે તમે તમારા દીકરાને ભણાવ્યો અને આજે તમારી પાસે થોડો પૈસો ટકો થયો એટલે તમે અમારી બરાબરી કરવા માંગો છો એમ ને? ના ના, એવું નથી. આમાં એવું છે કે તમારી દીકરી મારા ભાઈને પ્રેમ કરે છે અને મારો ભાઈ તમારી દીકરીને, એટલે અમે અહીંયા આવ્યા છીએ. નાદાન છે મારી છોકરી, નાદાન છે. પણ તમે તો જરાક વિચાર કર્યો હોત, તમારી હેસિયતનો તો વિચાર કર્યો હોત. ક્યાં કોની ઘરે માગું લઈને જવું? શેઠ, તમારી વાત સાચી છે, પણ જેવા અમે રૂપિયા લીધા એવી અમે તમને જમીન પણ દીધી ખરી ને. એમ તો અમે તમારા રૂપિયા લીધા નથી. કે તમે અમારા ઉપર એહસાન નથી કર્યો કે તમે અમને જમીન આપી. આ જમીન છે ને, અમે તમને પૈસા જે આપ્યા હતા ને એના બદલામાં આપી છે. અને રહી વાત મારી બેનની તમારા ઘરે આવવાની, તો એ ક્યારે શક્ય નહીં બને. તો તમે તમારા સાગરને સમજાવી દેજો કે આજ પછી મારી બેનની સામે નજર નહીં કરે. પણ શેઠ, તમે એકવાર તમારી બેનને પૂછી તો જુઓ કે એ શું કહે છે. તમે એ એને શું કહેશે ના કહેશે એ અમારે જોવાનું છે, જો તમારે નહીં. જુઓ, એ બેના મન મળી ગયા છે અને બંનેને અલગ અલગ જગ્યાએ પરણાવીશું તો ચારની જીવન બરબાદ થઈ જશે. ત્યારે જોયું જશે. અને તમારી હિંમત કેવી રીતના થઈ કે તમે અહીંયા અમારી ઘરે તમારા છોકરાનું માગું લઈને આવ્યા? બાપુજી, અત્યારે ભિખારીઓને થોડું ઘણું મળી જાય છે ને તો એ પોતાની જાતને રાજાથી ઓછો નથી ગણતો. અને આવું જ આ લોકો સાથે થયું છે. જિંદગીમાં ક્યારેય પૈસા જોયા ન હતા, અચાનક થોડા ઘણા
રૂપિયાના દીકરાએ કમાવી લીધા તો એ લાગવા લાગ્યું કે હા પરેશ શેઠ સાથે આપણે સંબંધ બાંધી શકીએ. માફ કરજો શેઠ, અમે એવું વિચારીને તો અહીંયા આવ્યા જ નહોતા. આ તો અમને એમ હતું કે બેવ જણ એકબીજાને પ્રેમ કરે છે, લગ્ન કરવા માંગે છે, તો એમાં ખોટું શું છે? અને રહી વાત અમારા પરિસ્થિતિની, તો અમને તો ત્યારેય ઘમંડ નહોતો અને અત્યારે પણ ઘમંડ નથી. ઘમંડ છે ને તો તમને લોકોને, તમારા પૈસાનો. પૈસો હોય ને એટલે જ ઘમંડ હોય. અને જય શ્રી કૃષ્ણ. તમારે કાંઈ તમારા છોકરાના લગ્નમાં કંઈક ખર્ચા પાણી માટે પૈસા જોતા હોય ને તો લઈ જાજો, તમે જઈ શકો છો. અને હા, તમે તમારા છોકરાને સમજાવી દેજો કે પરેશ શેઠની છોકરી છે. અમારા લેવલ પ્રમાણે અમે એનું ન્યાજ ગોઠવું છું. ચાલો ચાલ બેટા. જય શ્રી જય કૃષ્ણ. અને કાંઈ જરૂર હોય તો કહેજો. બાપુજી, મેં તમને પહેલાં જ કહ્યું હતું કે આને તમે આટલી બધી છૂટછાટ નહીં આપો. જ્યારે જુએ ત્યારે એની બેનપણી ગીતાને મળવા જવું છે. હવે ખબર પડી કે આ ગીતા કોણ છે. પેલો દીપકિયો ને બધી ખબર હતી, સાલાએ આપણને કોઈ વાત નહીં કરી. આપણે એના પર ભરોસો રાખ્યો કે ઈમાનદાર માણસ છે. ગોવિંદ, તું ટેન્શન ના લે યાર. હે જે નાદાન છે, છોકર મતમાં આ બધું થઈ ગયું છે. પણ એમ પણ હજી બાજી આપણા હાથમાં જ છે. આપણે કોઈ સારી જગ્યાએ અનિતાને પરણાવી દઈએ. આ નાદાની માં ને નાદાની માં એને આપણા કુટુંબનું નાક કપાવ્યું છે. આ વાત બહાર જશે તો લોકો શું કહેશે? એવું કંઈ નહીં થાય, તું ચિંતા કરમાં. અને મેં પહેલાં એવું વિચાર્યું હતું કે મારો ગોવિંદ મોટો છોકરો છે તો પહેલાં એને પરણાવું. પણ હવે મેં માંડી વળ્યું છે. અનિતાને જ આપણે પહેલાં પરણાવી દે. અને તારા ધ્યાનમાં કોઈ હોય તો તું પણ આ બધું ગોઠવી શકે છે. હું તને છૂટ આપું છું. હા ભાઈ બોલો ને, શું કામ બોલાવ્યું મને? બસ મારે તારા લગ્ન કરાવવા છે ને તો તારા બાયોડેટા જોઈતા હતા એટલે. મારા લગ્ન? હા. પણ મારા તો હજી સ્ટડી ચાલે છે. ક્યાં શું વાત કરે? સ્ટડી ચાલે તારી? બેસ બેસ બેસ. શું કરે છે તું સ્ટડીમાં? અત્યારે માસ્ટર ડિગ્રી કરું છું. અને એની સાથે સાથે બીજું શું કરે? બસ સાથે કંઈ નહીં. મને વાત મળી છે કે આ વચ્ચે કંઈ દલાલીનો ધંધો ચાલુ કર્યો છે. દલાલી? દલાલી તો તમે કરો છો ને? હા હું કરું છું. અને તું આ અંકિતા સાથે જતો હતો તો એ ક્યાં જતી હતી તારી હારે? અંકિતા સાથે? એના ફ્રેન્ડની ત્યાં. ગીતાને ત્યાં? હા, તેની ફ્રેન્ડના ઘરે હું મૂકી આવતો અને કોલ આવે તો પાછો લઈ આવતો. બાપુજી અહીંયા કંઈ લખ્યું છે ઉપર માથા ઉપર? ખોટું બોલે છે ગોવિંદ. રામખોર. પણ ભાઈ શું થયું? શું થયું શું? આ મારી બેન સાગરને મળતી હતી, એ બંને એકબીજાને પ્રેમ કરે છે. વાત સાચી છે? હા હું તમને કહું છું, બધું જણાવું છું. તમે પેલા શાંત થઈ જાઓ. હા ભાઈ, એ અંકિતાએ મને કસમ આપી છે કે મારી ફેમિલીને ખબર ન પડે. એ રોજ પેલા સાગરને મળવા આવી હતી અને હું જ એને લઈ જતો. આ બધું કેટલા સમયથી ચાલે છે?
એનો ઘણો સમય થઈ ગયો. તો તારે એમને વાત નથી કરાતી? અમે તારા ઉપર કેટલો વિશ્વાસ મૂક્યો છે ખબર છે તને? પણ એ મારી સારી ફ્રેન્ડ હતી, અમે સાથે ભણતા, અને મને કસમ આપી હતી કે મારી ફેમિલીને ખબર ના પડે, એટલા માટે મેં તમારી છુપાવી વાત. હવે તું છુપાઈ જા, અને આજ પછી દેખાયો ને તો આ દુનિયામાંથી તને ઉઠાવી લઈશ, સમજો? ચાલ નીકળ. ગોવિંદ, આજકાલ જેની ઉપર ભરોસો કરીએ ને એ જ માણસ નપાવટ નીકળે છે, ધોખેબાજ નીકળે છે. અને સાંભળ, હવે છે ને તું જેમ બને તેમ અનિતા માટે સારું ઠેકાણું શોધ, નહીતર પછી પેલા અમદાવાદવાળા મારા મિત્ર છે ને ત્યાં હું ગોઠવી દઈશ. શું થયું? કેમ તમે બંને ટેન્શનમાં હોય એવું લાગો છો? બોલશો. અને હા, યાદ આવ્યું, તમે લોકો અંકિતાના ઘરે ગયા હતા ને? હા, તો શું થયું? શું કીધું એમને? અરે, શું કીધું એમના પપ્પાએ? ભાઈ, તું અંકિતાને ભૂલી જાય ને એમાં જ તારી ભલાઈ છે. જો સુષ્મા, મને છે ને આ બાબતે મજાક નથી પસંદ. મારી સાથે ખોટો મજાક નહીં કરતી. શું ભૂલી જાય તો બરાબર છે, એટલે તું કહેવા શું માંગે છે? બેટા, સુષ્મા સાચું કહે છે. અંકિતાના લગ્ન કરવા એના પપ્પા તારી સાથે તૈયાર નથી, અને અમને ના બોલવાના બોલ બોલીને અમને ત્યાંથી અપમાનિત કરીને કાઢી મૂક્યા. શું શું વાત કરો છો મમ્મી તમે? અંકિતાના પપ્પાએ તમને લોકોને અપમાનિત કરીને કાઢી મૂક્યા? હા ભૈલા, સાચું કહું ને તો એ લોકો હજુ પણ એમ જ માને છે કે હજુ પણ આપણે ત્યાંના ત્યાં જ છીએ, અને એમનું કહેવું એવું છે કે તમે પૈસે ટકે સુખી થઈ ગયા એટલે અમારી બરાબરી કરશો. સાચું કહું ને ભાઈ, બરાબરી કરવાનો કોઈ શોખ નથી, પણ એમની વાતો પરથી એવું લાગ્યું કે જો આ સંબંધ થશે ને તો સારું નહીં થાય. અમારાથી થયા ને એટલા પ્રયત્નો કર્યા, એમને સમજાવવાના પ્રયત્નો કર્યા, પણ એ લોકો ના માન્યા. નહીં બેન, મારો સંબંધ જો ક્યાંય થશે ને તો એ અંકિતા સાથે જ થશે, અને મારા લગ્ન પણ એની સાથે જ થશે. અને એ લોકોએ તમારું જે અપમાન કર્યું છે ને એનો જવાબ તો આપવો જ પડશે. જો બેટા, આપણાથી એ લોકો જેવું ના થવાય, એના કરતાં તું અંકિતાને જ ભૂલી જા ને. ના મમ્મી, હું અંકિતાને નહીં ભૂલી શકું, અને જેવા સાથે તેવા ના થઈએ ને તો મેળ પણ નથી આવતો. હું લગ્ન કરીશ ને તો અંકિતા જોડે જ કરીશ, અને તમારા અપમાનનો બદલો તો હું લઈને જ રહીશ. અરે પણ ભૈલા, ભૈલા મારી વાત તો સાંભળ. હવે આ છોકરાને કોણ સમજાવે? જીદ લઈને બેઠો છે. કંઈ નહીં મમ્મી, હમણાં ગુસ્સામાં છે ને એટલે આ બધું બોલી ગયો, પણ તું ચિંતા ના કરતી, બધું સારું થશે. તું કહે છે બધું સારું થશે, એ માણસો કેવા છે, મને તો ડર લાગે એ લોકોથી. કંઈ નહીં મમ્મી, તું ચિંતા ના કરતી. પપ્પા, આ કેમ ગુસ્સામાં છો પપ્પા? તને ભાન નથી પડતું? શું થયું? આ તારો બાપ હવાનો ચિંતા કરે છે. કેમ પપ્પા, શું થયું? શું થયું? પૂછ્યા વગર ક્યાં ગઈ હતી? અરે પપ્પા, તમને કહીને તો ગઈ હતી, ગીતાના ઘરે જાઉં છું. હા ગીતા, જ્યારે હોય ત્યારે તું ગીતાની ઘરે જ જાસ? તમને કહીને તો જાઉં છું ને પપ્પા. ક્યારે કીધું તું મને? સવારે ભાઈને તમે બેઠા હતા ત્યારે જ તો કીધું કે ગીતાના ઘરે જાઉં છું, મહેમાન આવે છે. અમે તો બે વાત કરતા હતા
અને ક્યારેક તું કહીને નીકળી ગઈ અમે તને હા પાડી હતી? હા પપ્પા, ભાઈએ ના પાડી પણ તમે તો કીધું તું વહેલાસર આવી જાજે. મહેમાન ગયા એટલે હું તરત આવી ગઈ. જો અનિતા, આ વસ્તુ મને બિલકુલ પસંદ નથી. ને મારે ઘણીએ ગીતાને શું કામ હોય તારું? હે, જવાબ આપીશ મને? હા, કોના ઘરે કહી તું? ગીતાના ઘરે. હજી અમારી સામે જૂઠું બોલીશ? અરે ભાઈ, હા શું બાપુજી, થયું? આ અઠવાડિયાની અંદર આના લગ્ન થઈ જવા જોઈએ. અને છોકરો મેં ગોતી કાઢ્યો છે, મારો મિત્ર છે અક્ષર. નહીં એની પપ્પા, સાથે આજના લગ્ન કરાવવાના છે. મેં એની સાથે વાત કરી લીધી છે. એ લગ્ન માટે એને હા પાડી છે. નહીં પપ્પા, આ અઠવાડિયામાં આપણે આ લગ્ન કરીને સાંસે વળાઈ દેવાનું છે. નહીં ભાઈ. તને ખબર છે સાગરની ઓકાત શું છે શું નહીં? સાગરને મળવા ગઈ હતી? હાચે હાચું કહી દેજે. થોડા ઘણા રૂપિયા વધવાથી માણસની હેસિયત નથી વધી જતી, સમજી? તારે એટલું તો ધ્યાન રાખવું જોઈએ કે આપણે ક્યાં છે ને એ લોકો ક્યાં છે. પણ ભાઈ, પૈસા જોઈને પ્રેમ નથી થતો. અને હું સાગરને પપ્પા નાનપણથી પ્રેમ કરું છું. આ પ્રેમનો ભૂત છે ને તારા માથેથી ઉતારી નાખજે, નહીં તો આ તને અને સાગરને બંનેના દુનિયામાંથી. જો બેટા, કદાચ ભૂલથી તું એને પ્રેમ કરતી હોય ને તો ભૂલી જાજે એને. પણ બાપુ, પ્રેમ ભૂલથી ના થાય. મેં એને આત્માથી પ્રેમ કર્યો છે. ગોવિંદ, તું કહેશ ને એ જ રસ્તો હવે આપણે અપનાવવો પડશે. નહીં પપ્પા, અને આજથી તારે ઘરની બહાર પગ નથી મૂકવાનો. નહીં ભાઈ, નહીં ભાઈ, ભાઈ, ભાઈ. અનિતા બેટા, અનિતા બેટા, મારો ઢીંગલો. કેમ બેટા નારાજ? કઈ નારાજ નથી પપ્પા. અરે મારો દીકરો, શું થયું બેટા? તું નારાજ કેમ છે મને કે. આજે હું તને એક સરપ્રાઈઝ આપવાનો છું. એક ખુશ ખબર છે. જો પપ્પા, મારે કોઈ સરપ્રાઈઝ નથી જોતી, નથી મારે કોઈ ખુશ ખબર જોતી. તમને ખબર જ છે હું નારાજ કેમ છું. તો શું કામ એકની એક વાત લઈને મને દુઃખી કરો છો? જો બેટા, એ બધું ભૂલી જા. આજે આપણી ઘરે એક ખુશીનો દિવસ છે. આમ જો, તું સવારનું કાંઈ ખાધું નથી ને, મને ખબર છે. પહેલાં તો તું જમી લે. અને સાંભળ, આજે ગોવિંદભાઈનો જન્મદિવસ છે. આપણે સેલિબ્રેશન કરીએ છીએ, બધા લોકોને બોલાવ્યા છે. અને મારી દીકરી આમ નારાજ હોય અનિતા, એ થોડું ચાલે? હે, પહેલાં તો મારે જમવું એ નથી અને મારે સેલિબ્રેશન એ નથી કરવું. અને તમે એમ વાત કહો છો કે આ બધું ભૂલી જા. પપ્પા, સાગરને નાનપણથી પ્રેમ કરું છું, કેમ ભૂલું? અમારા મમ્મી ગયા એના કેટલા વર્ષો થઈ ગયા, તમે ભૂલી ગયા એને? એ બધી વાત છોડ બેટા. હું કહું ને એટલું કર. મારી ડાઈ દીકરી છે ને. પપ્પા, નાનપણથી તમે કહો એમ જ કરેલું છે. અને અમારા પ્રેમમાં કંઈ ભૂલ હોય તો તમે કહો. શું ખોટું કર્યું છે અમે? અને આ વડીલોની આબરૂ જાય એવું કંઈ કામ તો નથી કર્યું ને? બેટા, તને તારા બાપ ઉપર ભરોસો છે કે નહીં? તું તારા પપ્પાને માને છે કે નહીં? હે,
ચાલ, બીજું મારે કાંઈ નથી સાંભળવું. આમ જો આંસુડા ખોટા નથી પાડવાના. સાંભળ, તું થોડું જમી લે અને હોલમાં આવ બસ. નહીં પપ્પા. નહીં નહીં પપ્પા, નહીં પપ્પા, નહીં. તને તારા પપ્પાના સોગન છે. પપ્પા, ભાઈએ મને આ ઘરમાંથી બહાર નીકળવાની ના પાડી છે અને હું આ ઘરમાંથી બહાર નહીં નીકળું. આજે એ જ ભાઈનો જન્મદિવસ છે અને બેટા તું રૂમમાં પૂરાઈ રહીશ. ચાલ, તારા પપ્પાનો ઓર્ડર છે અને તારા પપ્પાના તને સમ પણ આપ્યા છે. તારો બાપ નથી વાલો તને બેટા. નહીં પપ્પા, આવું છું બસ. તૈયાર થઈને અને હસતો ચહેરો, સ્માઈલ. ઓકે, ચાલ હું હોલમાં જાઉં છું. બધી તૈયારી કરું છું ને બહુ બધા મહેમાન આવવાના છે. આવેશ ને? હા પપ્પા. તૈયાર થઈને આવજે હા. મારી લાડકી દીકરી. અને ફટાફટ હો. હા અને પપ્પા. પહેલાં તો તું થોડું જમી લેજે અને પછી હોલમાં આવ. તમે તમારા હાથેથી જમાડશો તો જ જમીશ. અરે હા મારા દીકરા, તને હાથેથી જમાડીશ. બસ ચાલ. અરે યાર રમેશ, આ કેક લઈ આવવાની શું જરૂર હતી? અને લઈ આવ્યો તો બરોબર લઈ આવ્યો, પણ આ પહેલાં કીધું હોત ને તો આપણે કંઈક ફાર્મ હાઉસમાં આ બધું ગોઠવે. હવે એમાં એવું છે, મને પહેલાં ખબર નહોતી, પણ મને સાંજે ખબર પડી કે ગોવિંદનો બર્થડે છે, એટલે પછી મેં કીધું તને સરપ્રાઈઝ આપી દઉં એમ. કાકા તમને ખબર તો છે મને આ બર્થડે મનાવવાનો કાંઈ શોખ નથી. પણ આપણે ક્યાં એવું કંઈક બનાવ્યું છે? ખાલી કેક તો લાવવાની હોય ને પછી તારા માટે તો. બરોબર છે કાકાની વાત. ચાલો ચાલો જલ્દી શરૂ કરો આપણે બર્થડે ઉજવવાનું. હું મીણબત્તી નહીં સળગાવું, કારણ કે આપણા ધર્મમાં મનાય છે ને કે આગ બુઝાવાય નહીં, સળગાવાય. વાહ ભાઈ વાહ. એટલે આપણે ખાલી કેક કાપી નાખીએ. ઠીક છે? હા હા બેટા, ચાલો શરૂ કરો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે. ચલો પપ્પા, કેક તો કાપી નાખી. કાકા બહુ દૂરથી આવ્યા છે, એમને ભૂખ લાગતી હશે. હા હાલો આપણે રસ. તમે લોકો અહીંયા બર્થડેનું સેલિબ્રેશન કરી રહ્યા છો અને મારા મમ્મી અને મારું બહેનનું અપમાન. હે? અપમાન? એ અપમાન તારા કારણે થયું છે. તે જરૂરત કરી હતી ને મારી બેનને પ્રેમ કરવાની, એટલે એમનું અપમાન થયું છે. અને અપનાવવાના લાયક છે, કારણ કે તમે તમારી હેસિયત ભૂલીને મારી બેન સાથે પ્રેમ કરવાની. પ્રેમ મેં એકલાય નહોતો કર્યો. પ્રેમ છે ને તમારી બેને પણ મને કર્યો હતો. અને રહી વાત હેસિયતની, તો તમને છે ને આ જે પણ કંઈ મળ્યું છે ને તમારા બાપ દાદાનું મળ્યું છે. તમે કંઈ રળી અને આ બધું ઊભું નથી કર્યું. એટલે તું કહેવા શું માંગે છે? હે જ અંકલ, કે માન્યું કે મારા પપ્પાની પરિસ્થિતિ સારી નહોતી. અમે લોકો પહેલાં ગરીબ હતા, પણ અત્યારે મારી સારી એવી નોકરી છે અને સારું એવું કમાઉં છું. એટલે તું અમને ધમકી આપવા આવ્યો છે? અરે ધમકી આપવા નથી આવ્યો અંકલ, અરે સમજાવવા આવ્યો છું. શું સમજાવવા આવ્યો છે આપણને? એ સમજાવવા આવ્યો છું કે તમે લોકો જે આ કરી રહ્યા છો ને એ યોગ્ય નથી કરી રહ્યા. અરે મારી બહેન અને મારા મમ્મી એ તો બધું જ ભૂલીને તમારા ઘરે મારું માગું લઈને આવ્યા હતા, પણ તમે લોકોએ એમને હળધૂત કરીને કાઢી મૂક્યા. અરે આ ક્યાંનો નાય છે? જ્યારે જૂની વાતો ભૂલી જવાની હોય એની જગ્યાએ તમે જૂની જ વાતોને વાગોળો છો. સાગર, તું કોને સમજાવવા આવ્યો છે? અરે આ બંનેને તો ભગવાને હૈયું નથી આપ્યું, પથ્થર આપ્યા છે, પથ્થર. જુઓ અંકલ, તમારી દીકરીને હું પ્રેમ કરું છું અને તમારી દીકરી પણ મને પ્રેમ કરે છે, પણ અમને બંનેને અમારા મા બાપની ઇજ્જત અને આબરૂ વાલી છે. અમે લોકો છે ને ભાગીને પણ લગ્ન કરી શકતા હતા. તમને કોઈને ખબર ના પડે તમે ક્યારે ભાગીને નીકળી જાત. પણ તમારી એ દીકરીએ કીધું હતું કે મારે છે ને મારા બાપનું નાક નથી બોળવું, મારા બાપની આ ગામમાં ઇજ્જત છે, એ ઇજ્જતને મારે ધૂળમાં નથી મેળવવી. એટલા માટે જ અમે લોકો ખમી ગયા અને મારા મમ્મીને અને મારી બેનને તમારા ઘરે લગ્નની વાત કરવા માટે મોકલ્યા હતા. અંકલ, આજે નહીં તો કાલે તમારે તમારી દીકરીને પરણાવી જ પડશે ને. શું એને મનગમતો વર મળશે?
શું એ ધારશે એવો પ્રેમ એને કરી શકશે? ના અંકલ, પ્રેમ કરવાવાળા છે ને બહુ નસીબથી મળતા હોય છે. રૂપિયાવાળો તમને મળી જશે, કારણ કે તમારો મોભો એટલો છે ને તો તમને ક્યાંય ઓછું નહીં પડે. પણ જે દિવસે તમારી દીકરીના જીવનમાં પ્રેમ ઓછો પડ્યો ને એ દિવસે તમને પસ્તાવા સિવાય કંઈ નહીં દેખાય. તમારી વાત સાચી છે બેન. મારા ભાઈ ને મારા પપ્પાને પૈસાનું અભિમાન છે, એના મોભાનું અભિમાન છે. પણ ભગવાને પૈસાની સાથે જો એક સારું દિલને હૈયું આપ્યું હોત ને તો આજે એનું અભિમાન ના હોત. મારો ભાઈ વિધિને હોમવાની જવતરની થાળી લઈને ઊભો હોત અને મારા પપ્પા મારું કન્યાદાન કરતા હોત. મારા દીકરા, હવે તારું ભાષણ બંધ કર અને તમારે જે કહેવું હતું ને એ બધું કહી દીધું છે, અમે સાંભળી લીધું છે. બસ ગોવિંદ, બસ બેટા, બાપુજી, બસ. આજે તારો બર્થડે છે ને તો તારી બહેનને એની મનગમતી વસ્તુ ભેટ નહીં આપી શકે બેટા? હા, તારો બર્થડેમાં તારી બેન જિંદગીભર તારો બર્થડે યાદ રાખશે ગોવિંદ બેટા. ને અમે આ સાગરમાં શું કમી છે? અને માણસો પણ આપણા જૂના છે, અને આમે આ સાગરમાં શું કમી છે? તને ખબર છે બેટા, એક સમય એવો હતો કે સાગરના પપ્પા આપણી પાસે વ્યાજે રૂપિયા લઈ ગયા હતા, અને એ પૈસામાંથી એના છોકરાને ભણાવ્યો, ગણાવ્યો, ખેતીવાડી બધું ડેવલપ કર્યું, અને એને જે પૈસો બનાવ્યો છે ને એની મહેનતથી બનાવ્યો છે, અને એ પૈસા આપણને પાછા પણ આપી દીધા છે. એટલે આ લોકો ઈમાનદાર માણસો તો ખરા. અને જો બેટા ઈમાનદાર માણસ હોય ને ત્યાં જ આપણી દીકરી સુખી થાય. અને આજે આમે મોકો છે, તારો બર્થડે છે, તો તારી બહેનને એને મનગમતી વસ્તુ ગિફ્ટ નહીં આપે? માની જા બેટા, આપણી દીકરી દુઃખી થાય ને એના કરતાં એને જે ગમે છે ને. ગોવિંદ, હવે માની જા, તારા પપ્પાનું માન રાખ અને મારું માન રાખ, અને બેનને દાંત કાઢીને મોકલાવી દે. હા જા બેટા, હવે તો કાકા પણ તને સમજાવે છે. સારું, હવે મારી બેનની ખુશી સાગર સાથે લગ્ન કરવામાં છે તો હું એમને આડો નહીં આવું. લે બેટા, અને તારા હાથે જ. મારી બેનનો હાથ સાગર હું તને તારા હાથમાં આપું છું, પણ એટલું યાદ રાખજે કે મારી બેનનો હાથ ક્યારેય છોડતો નહીં. જિંદગીભર એને સાથ આપજો, સુખ હોય કે દુઃખ એની પડખે ઊભો રહે છે. હા ગોવિંદભાઈ, હું તમને વચન આપું છું કે તમારી બહેનનું હંમેશા ધ્યાન રાખીશ. કોઈ દિવસ એની આંખમાં આંસુ નહીં આવવા દો. સાચી વાત છે. હવે અનિતા બેટા, કેક ખવડાવો સાગર. સાગર કુમારને આજે આપણે પોતાના હાથે કેક ખવડાવીશું. આવો આવો સુષ્માબેન. હેપી બર્થડે. Thank you. ચાલો તો હવે વહેલી તકે આપણે નિકિતાના લગ્ન નક્કી કરીએ. અને આપણે ધામધૂમથી લગ્ન કરવા છે. અને સુષ્માબેન, મારા અને મારા દીકરાથી કાંઈ તમારા વિશે કાંઈ બોલાઈ ગયું અપશબ્દ તો અમને ક્ષમા કરશો. ના અંકલ, હવે તો તમારે માફી ના માંગવાની હોય. હવે તો તમે અમારા વેવાઈ થયા. વેવાય ભલે થયા, પણ છીએ તો અમે દીકરીવાળાને, એટલે દીકરીવાળાને તો બે હાથ જોડવા જ પડે. અને બાપુજી, આપણે જે આમની જમીન લીધી હતી એ જમીન હું મારી બેનને ભેટમાં આપવામાં. વાહ બેટા વાહ, સરસ. આજે મારો દીકરો મને એમ લાગે છે કે આજે બહુ ખુશ છે.